ક્યારના હું ઠો કરતા બીડી બેન કરો ને હે મમ્મી શું છે મમ્મી અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. હું મારા ભાઈને એક વાર રાખડી બાંધવા ગઈ જ નથી. હું આ વર્ષે જઈ આવું મારા ભાઈને રાખડી બાંધવા. હું 2 દિવસમાં પાછી આવી જઈશ. એ દેહમાં કાંઈ રાખડી બાંધવા થોડું જવાય, કાંઈ થોડું ઓરું છે તે આ ગયા ના હટ પાછા આવ્યા આખો દી થાય જાતા. અને કાંઈ ટિકિટ ભાડા થોડા સસ્તા છે, 1000 રૂપિયા જવાના 1000 રૂપિયા આવવાના ને તમને અહીંયા આપશે કેટલા 100 રૂપિયા આપશે, વધીને વધી 200 રૂપિયા આપશે. એટલા બધા પૈસા ખર્ચવા જવાય? કાંઈ રાખડી કુરિયરમાં મોકલી દો, કોઈ સંબંધી જતા હોય ને એની હારે મોકલી દો. રાખડી બાંધવા કાંઈ જવાનું ન હોય અહીંયા. અય તમને હું કહું છું, હવે રક્ષાબંધનને 2 દીની વાર છે તે મીઠાઈ લેતા આવજો પાછા. પછી છે ને કાંઈ મીઠાઈમાં શક્કરવાર છેલ્લે તો કાંઈ હોય નહીં ને કાંઈ સારું મળે નહીં. અને 500-500ના 2 પડીકા લાવજો ને કાજુ કતરી લાવજો, હારી લાવજો. મારા 2 ભાઈને કે ખોખું આપી દે. હું મારી પાસે રાખડી બાંધવા જવાનું હોય ને એટલે. હા કાંઈ વાંધો નહીં, લેતો આવે. પછી તું રાખડી બાંધવા ક્યારે જવાની છો? લે કે દી જાવ એટલે રક્ષાબંધને દી જા. હું કોઈ દી પહેલા કે પછી ગઈ? આ તો હું ખાલી કહું છું, વહુ નથી જતી અને તારે ગઢે ગઢ પણ હું જવાની જરૂર છે? તારે મોકલાઈ દેવાય રાખડી. લે હું લેવા મોકલાવું? મારા ભાઈ તો અહીંયા જ રહે છે. છોકરાના લગ્ન છે ને એને 5 વર્ષ થયા, એકે વખત રાખડી બાંધવા નથી ગયા. આ વર્ષે એને રાખડી બાંધવા જવા દે ને. આપણી દીકરી દેહમાં છે, એ દર વર્ષે રાખડી બાંધવા અહીંયા નથી આવતી. કેમ મારી છોડીને એન ભાઈને રાખડી બાંધવા નહીં આવવાની? ના ના, હું તને એમ કહેવા નથી માંગતો. તારે જેમ દીકરીની વાટ હોય છે ને એમ વહુના માવતરને એની દીકરીની વાટ હોય છે. અને તું દીકરીને વહુ વચ્ચે ભેદભાવ ન રાખ. તું રાખડી બાંધવા જા, દીકરીને રાખડી બાંધવા તેડાવ અને વહુને રાખડી બાંધવા જવા દે. આ ખાલી રાખડી જ નથી હોતી, ભાઈ અને બહેનનો હૃદયથી આપતો લાગણીઓનો દસ્તાવેજ છે. એનું નામ જ રક્ષાબંધન. તમારી વાત સાચી છે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું હમણાં જ ભૂમિને કહું છું, એ ભૂમિ તમારો થેલો પેક કરો, તમારે પણ તમારા ભાઈને રાખડી બાંધવા જવાનું છે. સાચી ને મમ્મી, મારા ભાઈને મારે રાખડી બાંધવા જવાનું છે? એ હા, તમે તારે રાજી ખુશીથી રાખડી બાંધવા જાઓ તમે. તો હું મારો થેલો હમણાં જ પેક કરી નાખું. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.